નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી ઈ લર્નિંગ હબ ચેનલની અંદર આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હું મિતેશ દુદાની, ધોરણ 11 કોમર્સ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન। મિત્રો, આપણે વાત કરી છે ચેપ્ટર નંબર 1, ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર, નેચર, પર્પઝ એન્ડ સ્કોપ ઓફ બિઝનેસ। ધંધો। વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ પહેલા ચેપ્ટરના પહેલા ટોપિકની, આર્થિક પ્રવૃત્તિ। ધંધો છે એ આર્થિક પ્રવૃત્તિ છે, અને આર્થિક પ્રવૃત્તિ એટલે આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી આ પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ। વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરસ શબ્દ અહીંયા છે, તમે જોજો, આર્થિક લાભ કે નાણાકીય વળતર। એટલે કે આર્થિક લાભ અને નાણાકીય વળતર, એનો મતલબ નફો, એનો મતલબ નાણાં, એનો મતલબ પૈસા। તો નફો, નાણાં અને પૈસાના હેતુથી કોઈ પ્રવૃત્તિ થાય છે તો એ એક આર્થિક પ્રવૃત્તિ કહી શકાય। અને આવી આર્થિક પ્રવૃત્તિ મિત્રો જોઈએ તો સમાજના વિભિન્ન વર્ગની જરૂરિયાતને સંતોષવામાં આર્થિક વળતર મળવું જોઈએ। આ આર્થિક વળતરના ઉદાહરણો તમારી સમક્ષ, દાખલા તરીકે ખેડૂત અનાજનું ઉત્પાદન કરે, વણકર કાપડનું ઉત્પાદન કરે, સુથાર ફર્નિચરનું ઉત્પાદન કરે। તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખેડૂત, વણકર, સુથાર, આ દરેકનો હેતુ, આ દરેકનું ઉપાર્જન આર્થિક વળતર કે નાણાં મેળવવાનો છે। દાખલા તરીકે હજી ચિત્રાત્મક રજૂઆત કરીએ તો ખેડૂત અનાજનું ઉત્પાદન કરે છે, એ અનાજ માર્કેટિંગ યાર્ડ કે પેઢીઓની અંદર વેચાય છે અને એને નાણાંનું મૂલ્ય મળે છે। અહીંયા વણકર કાપડનું ઉત્પાદન કરે છે, ત્યારબાદ જોઈએ તો મજૂરી કામ થાય છે, અથવા તો સુથાર ફર્નિચરનું કામ કરે છે। મતલબ કોઈ દુકાનદાર, મતલબ કોઈ ખેડૂત, મતલબ કોઈ વણકર, મતલબ કોઈ પણ એવો ધંધો જે આર્થિક પ્રવૃત્તિ, આર્થિક ઉપાર્જન કે નાણાં સાથે જોડાયેલો છે, એનો મતલબ વિદ્યાર્થી મિત્રો એ આર્થિક પ્રવૃત્તિ ગણાવી શકાય। આ દરેક ચિત્રો અને આ ઉદાહરણો આપણી સમક્ષ છે। આર્થિક પ્રવૃત્તિ જોઈએ, બિન આર્થિક પ્રવૃત્તિ। બિન આર્થિક પ્રવૃત્તિ એટલે આર્થિક લાભ પણ નથી કે નથી અહીંયા નાણાકીય વળતર। આર્થિક લાભ ન હોય, નાણાકીય વળતર ન હોય, અને એવા હેતુ વગર, કેવા હેતુ વગર, તો કે આર્થિક લાભનો હેતુ પણ નહીં અને નાણાકીય વળતરનો હેતુ પણ નહીં, તો આર્થિક લાભ કે નાણાકીય વળતરના હેતુ વગર જો કોઈ પ્રવૃત્તિ થાય તો એ પ્રવૃત્તિને મિત્રો બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય। યસ, બિન આર્થિક પ્રવૃત્તિ। ફોર એક્ઝામ્પલ, ભૂકંપ આવે, સુનામી આવે, કુદરતી આવી કોઈ દુર્ઘટના, હોનારત થાય, એવા સમયે અસરગ્રસ્ત લોકોને રાહત છાવણીમાં સેવા આપે। સમાજની અંદર ઘણા બધા લોકો સમાજ સેવા કરે। સૌથી શ્રેષ્ઠ એક્ઝામ્પલ મિત્રો, માતા દ્વારા પોતાના બાળકનો ઉછેર, બિન આર્થિક પ્રવૃત્તિ છે। અહીંયા કોઈ પણ પ્રકારનો આર્થિક વળતરનો, ઉપાર્જનનો કે નાણાં મેળવવાનો હેતુ નથી। મિત્રો, ભૂકંપ કે સુનામી જેવી કુદરતી હોનારતમાં આપવામાં આવતી સેવા, આવા સમયની અંદર રાહત છાવણીઓમાં આપવામાં આવતી સેવા, આ બધી જ બાબતોમાં નાણાકીય વળતરનો હેતુ નથી। વિદ્યાર્થી મિત્રો, એ બિન આર્થિક પ્રવૃત્તિ છે। તો આર્થિક પ્રવૃત્તિ એટલે જેમાં નાણાં ઉપાર્જનનો કે આર્થિક લાભનો હેતુ છે, અને અહીંયા બિન આર્થિકની અંદર આવો કોઈ હેતુ રહેલો નથી મિત્રો। તો આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિની અંદર બિન આર્થિક પ્રવૃત્તિની ચિત્રાત્મક રજૂઆત કરીએ। તમે જુઓ, દવાનો છંટકાવ થાય છે, કોરોનાની અંદર પણ દવાઓનો છંટકાવ કરવામાં આવે છે ક્વોરન્ટાઇન વિસ્તારોની અંદર। ત્યાર પછી ભૂકંપ છે, સુનામીની અંદર સેવાઓ બજાવવામાં આવે છે। પશુપાલન છે, અથવા તો કોઈ જે બર્ડ્સ રિડ્યુસ કરવામાં આવતા હોય, કોઈ સેવા કરતું હોય, આવા પશુ છે, ડોગી છે, એમની અંદર। ત્યાર પછી આપણે ચર્ચા કરીએ માતા દ્વારા બાળકનો ઉછેર, સૌથી મહત્વનો ટોપિક, બિન આર્થિક પ્રવૃત્તિનું સૌથી મહત્વનું ઉદાહરણ। મિત્રો, એક માતા બાળકનો જ્યારે ઉછેર કરે છે તો એ કોઈ આર્થિક હેતુ કે આર્થિક પ્રવૃત્તિ કે નાણાકીય હેતુ લેતી નથી
કે નાણાકીય વળતરની અપેક્ષા રાખતી નથી. અહીંયા આ બધા જ એક્ઝામ્પલ છે એ બિન આર્થિક પ્રવૃત્તિના છે. તો આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિની ચર્ચા કરી મિત્રો. આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત જોઈએ. મિત્રો, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત. પહેલો મુદ્દો છે હેતુ. તો આર્થિક પ્રવૃત્તિનો હેતુ છે આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાનો. બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ છે સેવા કરવાનો, સામાજિક સેવા, માનવ સેવા કે દેશ સેવા. ત્યાર પછી આર્થિક પ્રવૃત્તિનો બીજો મુદ્દો છે અપેક્ષા. તો આર્થિક પ્રવૃત્તિની અપેક્ષા નફો, પગાર, ફી કે મહત્તમ સંપત્તિ મેળવવાનું છે. અને અહીં દેશ સેવા, સામાજિક સેવા અને માનવ સેવાની અપેક્ષા છે એ બિન આર્થિક પ્રવૃત્તિમાં છે. જોખમ કે અનિશ્ચિતતા. આર્થિક પ્રવૃત્તિ જોખમ કે અનિશ્ચિતતા આર્થિક પ્રવૃત્તિમાં જોવા મળે, કારણ કે ધંધો છે, નાણાકીય વળતર મેળવવા જઈએ એટલે નુકસાની થાય, અનિશ્ચિતતા જોવા મળે, જોખમ જોવા મળે. બિન આર્થિક પ્રવૃત્તિમાં એવું કોઈ જોખમ, કોઈ અનિશ્ચિતતા નથી. આર્થિક પ્રવૃત્તિના પ્રકાર વિદ્યાર્થી મિત્રો ધંધો, વ્યવસાય અને રોજગાર એટલે કે નોકરી. અને બિન આર્થિક પ્રવૃત્તિના પ્રકાર નથી. મિત્રો, આર્થિક પ્રવૃત્તિના પ્રકાર જોઈએ. આર્થિક પ્રવૃત્તિના વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રકાર છે ધંધો, બીજો પ્રકાર છે વ્યવસાય અને ત્રીજો પ્રકાર છે રોજગાર. આર્થિક પ્રવૃત્તિના આ 3 પ્રકાર છે. આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો આ તફાવત છે. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. નવા ટોપિક સાથે આપણે ફરી મળીશું. આર્થિક પ્રવૃત્તિના પ્રકારમાં પહેલો ટોપિક ધંધો. આ ટોપિકને આપણે નવા લેક્ચરની અંદર ચર્ચા કરીશું. જય શ્રી કૃષ્ણ દરેક વિદ્યાર્થી મિત્રોને.